હા બ્રોહલ્યા ઓ આ ખાવાનું થઈ ગયું હેડો ખાઈ લો હાલો ખાઈ લી હેડો હેડો તો લઈ લો તમે આ રોટલી હા. હું પાલું પાણી ભરતી આવું એ રોટલી થી બનાવી હતી હાઉ હજુ 15 મિનિટ થઈ છે હાલ જ બનાવી મી તો ખાઈને ગયો બારે હા અને બનાવી આપણે ખાવાનું બાકી છે अबे साले એટલે હવે આ ઠંડી રોટલી મારે ખાવાની તો 15 મિનિટ થઈ છે નહીં વધારે વગર ટાઈમ લાગ્યો આવી રોટલી આપણને ના ભાવે આપણને તવી પરથી ગરમ ગરમ ઉતરે તો જ ભાવશે નકર નહીં ભાવે એટલે પણ નહીં વાર લાગે 15 મિનિટમાં તો મને ઠંડી થઈ ગઈ 15 મિનિટમાં વાસી થઈ જાય વસ્તુ વાસી થઈ ગઈ હા વાસી થઈ ગયું આ નહીં ચાલે તું મારા માટે ગરમ રોટલી બનાય બરાબર બીજી બનાય અમને તો જો લો ભાઈ જબ્બર ભૂખ લાગી છે સરસ લે સુંદર રોટલી ખાઈ લઈએ આ શું કરો છો તમે સુંદર રોટલી ખાવ આ તો નાખા મીઠ ચાર નો લાયો હે કેવું થઈ ગયું તાર ચાર નો ફ્રીજ માં પડ્યો હે વાસી થઈ ગયો વાસી આ ખવાતો હશે તમારે ના ખવાય વાસી આ તો અમારે જ ખવાય આ શું કરો છો તમે ખાવા ખાવ આ તો વાસી થઈ ગયું હે ચાર નું પેકિંગ કરેલું હશે अबे साले આ તો વાસી થઈ ગયું તમારે ના ખવાય આ તો અમારે જ ખવાય પેલી નાયા મોડું ખાઈ લો ફટાફટ આ શું કરો તમે એટલે આ તો વાસી થઈ ગયું વાસી ચાર નું શિખર એ- પેકિંગ કરેલું હશે પૈસા તને પગે લાગો તારી ગાય થવું હવે ખાવા દે મને હું થઈ જાય મારી હું થઈ જાય તારી મહિનાની રોટલી છે તો હું ખાઈ લે હા વાસી છે હું બાઈ જશે તો એ ખાય પણ હવે ખાવા દે તાર પપ્પા રે ને તાર જેવડા હતા ને તાર 500 રૂપિયા લઈએ ને ઘરે બાર ને હતા આજે તાર પપ્પાએ મોટું પાર્લર બનાવ્યું અને જો મોટો બંગલો બનાવ્યો એ તું હે ને તે આખો દી ફોન જોયા કરે છે અને માં ઉપર હુકમ ચલાયા કરે છે અને પડે જેમ પડ્યો રહે લે તાર મમ્મી મારા 500 રૂપિયા પપ્પાને કહી દે મારો એક પાર્લર બનાવી દે ને ગાવ મોટો બંગલો બનાવી દે જા આખી દુનિયા સુધી પણ તું ના સુધર્યો હું પપ્पा આખો દાડો ફોન જોજો કરો મમ્મી કોઈ ટેકો બેકો નહીં કરાવતા તાણે આખો દાડો ફોન જોજો કરો હમણાં લાફો મેં દોત પાડી નાખો એકી લાફા ચાલે. મારા હાથમાં એના મોબાઈલ નહીં પડાવવાનો આવી જશે તું મારો બાપ નહીં ઉઠ ઉભા શું આખો દી ફોન જો જો ને જો બીજો ધંધો જ નહીં એવું નહીં થાતું કે ઘરમાં કાંક ટેકો કરાવીએ કે કાકા પાછું કરાવીએ બસ આખો દી ફોન જ જોજો કરવાનો ધંધો જ નહીં બીજો હા પપ્પા વાહ મેં ફોન લીધો એટલે દોત તોડ નાખો આમ કરી નાખો ને તેમ કરી નાખો અને મમ્મી લઈને જતી એટલે પટી ગયું હું અમે જોઈ જોઈને ઘંટાયો તો એટલે હું કોમ કરતો હતો ને તા અમ્મી આવી એટલે લઈ જઈ એમ નહીં કહેતા કે મમ્મી આગળ તમારું ચાલતું નહીં